ધાંગધ્રાના મોટી માલવણ ગામે સોલાર પ્રોજેક્ટમાં ઘૂંટખંડની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે અભયારણ્ય વિસ્તારની સંવેદનશીલ જમીન પર ઊભા કરવામાં આવી રહેલા સોલાર પ્રોજેક્ટ મામલે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં સોલાર પ્રોજેક્ટ વિસ્તારમાં બાઇક પર કેટલાક લોકો દ્વારા એશિયાના ખંડના મૂલ્ય વન પ્રાણી ઘૂંટખંડની પજવણી કરવામાં આવી હોવાનો દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વિડીયો વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. શું આવા સામે ફોરેસ્ટ અધિકારી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવશે? ત્યારે અગાઉ પણ સોલાર પ્રોજેક્ટ મામલે પ્રાંત અધિકારી દ્વારા એનઓસી સોલાર લિમિટેડમાં આવેલી એક હંગામી બિનખેતી જમીન રદ કરવામાં આવી હતી. સાથે જમીન ઉપર ઊભા કરાયેલા સોલારના તમામ સ્ટ્રક્ચર બાંધકામ 15 દિવસની અંદર જ દૂર કરવાના આદેશ પણ આપવામાં આવ્યો હતો. જોકે સમય મર્યાદા પૂર્ણ થવા છતાં સ્થળ પર હજુ સુધી કોઈ ખાસ કામગીરી જોવા મળી નથી, જેને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. તેવામાં જ હવે વાયરલ થયેલા વિડીયોમાં અભયારણ્ય વિસ્તારમાં ઘૂંટખંડ જેવા દુર્લભ્ય પ્રાણીને બાઇક વડે દોડાવવામાં આવતું જોવા મળી રહ્યું છે. ત્યારે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે જીવન યોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. અને સ્થાનિક લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે કે અભયારણ્ય વિસ્તાર હોવા છતાં જો આવી રીતે વન પ્રાણીઓ સાથે છેડછાડ થતી હોય તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જ. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ફોરેસ્ટ વિભાગ પાસે તાત્કાલિક પગલાંની માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યારે શું આ વિડીયોના આધારે ફોરેસ્ટ અધિકારી દ્વારા આ પજવણી કરતા લોકોને પકડી અને કાયદાનું ભાન કરાવવામાં આવે છે કે પછી ફોરેસ્ટ અધિકારી મોં બંધ કરી અને જોતું રહે છે? તેવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.